ગામમાં લોકો જવા મજબૂર બન્યા છે। પથાપુરા ગામે સ્થળ ત્યાં જળની સ્થિતિ છે અને પથાપુરા ગામે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે, જ્યાં રસ્તાઓ, ખેતરો દરિયો બની ગયા છે। ગામમાં કેડ સમા પાણી ભરાયેલા છે અને લોકોને અવરજવર કરવી હોય તો હવે માત્ર ટ્રેક્ટર એક સહારો બનીને રહી ગયું છે। લોકો અવરજવર કરી શકતા નથી, એટલું પાણી સાબરમતીનું આ ગામોમાં આવી ગયું છે। જે પ્રકારે ઉપરવાસમાં વધારે પડેલા વરસાદે જે પાણી છોડવામાં આવ્યું, જેને લઈને પથાપુરા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો, જાણે ગામની અંદરથી દરિયો વહેતો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે ગામની અંદર જે પાણીનો વહેણ છે તેટલી પ્રવાહ વહી રહ્યો છે કે અત્યારે અમારે ટ્રેક્ટર ઉપર આ ગામમાં ફરવાની ફરજ પડી રહી છે। તમે જોઈ શકો છો કે લોકોના જે ભેંસ છે, ગાય છે, જે પશુઓ છે તે પણ અત્યારે આગળ પાણીની અંદર ધમધમતા પાણીને બાંધી રાખ્યા છે અને લોકો અત્યારે ગામની અંદર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં સામાન્ય જો પાણી છોડવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ થતી હોય છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ કંઈક વિપરીત બની છે। જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે લોકોના ઘરોમાંથી પાણી જે પ્રકારે ઘૂસી ગયા છે અને આ પાણી છે તે અવિરતપણે વહી રહ્યું છે। બીજી બાજુના તમે જે દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રકારે કે જે ઘરોની અંદર જે સામાન હતો તે તમામ સામાન નિષ્કર્ષ ગયો છે અને જે એમનું જે પોતાનું ઘર વખરી છે તે પણ અત્યારે પાણીમાં ક્યાંક ને ક્યાંક પલળી ગઈ છે। બીજી બાજુ સૌથી મહત્વની વાત કરવામાં તો પ્રાઇવેટ તંત્ર અલર્ટ હતું અને જેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો છે તેનું સ્થળાંતર કરાવ્યું છે 300થી વધુ લોકોનું, જેથી કોઈ જાનહાનિની ઘટના ઘટી નથી।